સો હે ગુડ મોર્નિંગ ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ પ્રેચા વ્લોગ્સ. તો ભાઈ નહીં ધોઈને હું થઈ ગઈ છું એકદમ રેડી. આજે છે સોમવાર એટલે આજે મેં વ્હાઇટ કલરની ટી શર્ટ પહેરી છે અને પ્રેરક જતા રહ્યા છે ઓફિસ. વાગ્યા છે 10. કચરા પોતું વાસણ કપડાં બધું જ થઈ ગયું છે અને થોડો દેખો બહાર તડકો દેખાય છે ને, થોડો તડકો છે એટલે ફિંગર્સ ક્રોસ કે આજે મારા કપડાં બધા સુકાઈ જાય ફાઇનલી. અને મેં જીન્સ પહેર્યું છે કારણ કે છે ને કાલે મને મારા બધા જ જીન્સ થઈ રહ્યા હતા. તો પ્રેરકે મને એવું કીધું કે હવે તું છે ને ચડ્ડા પહેરવાની મને ના નથી પડતો, મને કે તું શોર્ટ્સ પહેર, પણ જીન્સની શોર્ટ્સ પહેર, ટી શર્ટ સારી પહેર, આ પહેર તે પહેર. મારી માટે બોલો અમુકને એવું હોય કે પોતાની વાઈફ આવી રીતના આખા કપડાં પહેરે, પણ એને એવું છે કે હું પેલી સ્લીવલેસ ને બધી ટી શર્ટો પહેરું. તો મારી કાલે કેટલું બધી ટી શર્ટો એ નીચે લઈને આવતો રહ્યો છે કે હવે તારે રોજ આમાંથી એક અલગ પહેરવાની કે ઘરમાં તું મને સરસ દેખાવી જોઈએ કે ઓકે ભાઈ. એમ બી હવે શિયાળો આવે છે અને મને કેવું ખબર છે આવા સ્કિન ટાઈટવાળા જીન્સ હોય ને એ પહેરી રાખવા આખો દિવસ ગમે, પણ પેલા જે બેગી જીન્સ આવે ને આખો દિવસ ના મજા આવે પહેરવાની, કેરી કરવામાં થોડા ડિફિકલ્ટ થાય. એટલે મને આવા સ્કિન ટાઈટ હોય ને તો મને ગમે અને મને થઈ રહ્યા છે એટલે હું પહેરું છું. અને જો વજ્ર સામે શું કરે તમને બતાવું. આ જો વજ્ર ને પવનના ઘરમાંથી બધું તહેસ મહેસ કરે ને પવન ના પાડે કે ના એવું ના કરીશ. બધું તહેસ મહેસ કરી દેશે. એ હવે જુઓ ત્યાં ગાડી ચાચી અને પવન જોડે રમી જોડે. એક અનધર શૂટનું પાર્સલ આવી ગયું છે જે હું અને વજ્ર નીચે પિકઅપ કરવા માટે ગયા હતા અને હું થાકી ગઈ, ફટાફટ દોડીને નીચે ગઈ અને દોડીને ઉપર આવી. હવે આની અંદર બહુ બ્યુટીફુલ ડ્રેસ છે જે આવ્યો છે રાજનંદી ફેશનમાંથી. હું પહેરીશ અને તમને બતાવીશ. જો ભાઈ વજ્ર છે ને ગરમું રમી રહ્યો છે અને મારો કુરિયર આવ્યો ને કુરિયરને બેટા આવું ના કરાય. જો કેટલો બ્યુટીફુલ કલર આવ્યો છે અને જે લોકો સુરતથી છે ને ઓનલાઈન પણ આ લોકો સેલ આઉટ કરે જ છે. જુઓ ફ્લેટ 500 રૂપિયા ઓફ છે, 3000 અને 3000 કાં તો એનાથી ઉપરના એની ઉપર. અને આ રહ્યો એનો QR કોડ, યુઝ કૂપન કોડ JOY500 અને આ રહ્યું એનું ફેસબુક આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડી અને આ રહી એની વેબસાઇટ. તમને ગમે તો ડેફિનેટલી તમે ઓર્ડર કરી શકો છો. હું જોઉં છું બિગ બોસ અને વજ્ર લપસણી રમે છે. હજુ મને દાંડી મારી રહ્યો છે કે આનો વજ્ર વાગે, મમ્માને વાગે મારી રહ્યો છે મને. જો વજ્ર બીક લાગે યાર મને, રહેવા દે ને. ઓ બાપરે વજ્ર નો વાગે મમ્માને. ઓ બાપરે, અરે બાપરે જોજો મારી જોજો મને. હા હું વજ્ર નો બેટા, બેડ મેનર્સ ના. મોટા થઈને મારો એ અલગ છે, નાનપણમાં તો ના મારશો. વજ્ર સૂઈ ગયો છે એટલે આટલું ધીરે બોલું છું અને હવે હું પણ એની બાજુમાં જઈને સૂવાની તૈયારી કરીશ. ઇન્સ્ટાગ્રામમાં 2-3 રીલ બનાવી છે, ફટાફટથી કમેન્ટ કરીને મને કહેજો કે ઇન્સ્ટાગ્રામમાં પાછા ગુજરાતી વિડીયો બનાવું કે પછી હિન્દી લેંગ્વેજ કરું ગુજરાતીમાં, હે ને. રિમોટ લઈને ઊંઘ્યો છે. 6 વાગ્યા છે, હું અને વજ્ર બંને જાગી ગયા છે ને આજે મને વજ્રએ જગાડી છે એવું કરીને. હાય કે તો વજ્ર હાય, હાય કે તો હાય. જો છે ને શું થાય છે તને? પ્રેરકને જસ્ટ કોલ કર્યો કે જમવાનું શું બનાવું, તો પ્રેરકે કીધું જમવાનું કશું જ નથી જમવું. તે આજે ટિફિનમાં બહુ બધી રોટલી ને શાક ભર્યું હતું તો પેટ એકદમ હેવી લાગે છે. તો આવીને દૂધ પી લઈશ હું, એ હળદરવાળું દૂધ પીવાનું કહે છે. અને અમે છે ને મોદક લાવ્યા છીએ તો કે હું મોદક ખાઈ લઈશ. મેં કીધું ઓકે. તો હવે હું વિચારું છું કે હું જમવાનું શું કરું, કેમ કે એને તો મેં 5-6 રોટલી ભરી આપી હતી ને મેં 2 રોટલી જ મારી રાખી હતી. મને ભૂખ તો નથી લાગી પણ લાગી તો કંઈ નહીં, મેગી લઈને ખાઈ લઈશું. તો ચલો અત્યારે તો વજ્રને લઈને જે કરવા જઈએ. વજ્ર ચલો જે કરવા બેટા, જે કરવા જઈએ. ચલો આવતો રે જે કરવા જઈએ. મા બંડી માસ્ટર. તો ભાઈ હું ઘરે પણ આવી ગયો છું અને અમે આવી ગયા છીએ અત્યારે ડીમાર્ટમાં. અને જો આટલી તો શોપિંગ કરી બી લીધી છે, હવે જોઈએ શું લેવાનું છે શું નહીં. ધીમે ધીમે બધું લઈએ છીએ. અને વજ્રભાઈને જો ટ્રોલીમાં બી બેસાડી દીધા છે અને હું આ એનું લઈને આવ્યો છું. અને જો પેલો છોકરો કેવો રડે છે
હા બોલો. 70 રૂપિયા. અરે વારું ચાલ એટલે સસ્તું કહેવાય કે મોંઘું? મોંઘું કહેવાય. વજ્ર હાય કઈ દેતો હાય. વજ્રભાઈને મજા આવી ગઈ છે. અત્યારે ત્યાં છે ને વજ્ર માટે રાજગરો શોધી રહી છે, કેમ કે અમારા નવાબ સાહેબ રાજગરાનો શીરો ખાય છે ને રોજ, એટલે રોજા કે રાજગરો લઈ લઈએ તો પાછો બીજી વાર ધક્કો ના થાય સન્ડે. ને વજ્રને છે ને આ બધું જોઈને છે ને નવાઈ લાગે છે. લે એને અત્યારે અહીંયામાંથી કૂદીને આમ પેલી બાજુ જતા રહેવું છે. રાજગરા આટા કણ કણ મેં વિશ્વાસ, કણ કણ મેં વિશ્વાસ. એ વજ્રને ખબર, એ વજ્રનો છે. પૂછાય છે અને ટ્રોલી લઈ લીધી છે અને આ જોઈ લો એનું પાર્લેજી. જી માને જી. અને હું ને વજ્ર આવી ગયા છીએ આ પોઝિશનમાં. બરાબર, વજ્રભાઈના ત્યાં અકળામણ થયા કરતી હતી અને હું છે ને ક્યારનો શોધી રહ્યો છું કે પેલા જે આપણા મેગીના જે ફ્લેવરના અલગ અલગ આવે છે ને એના મોટા પેકેટ અહીંયા દેખાય પણ નાના નાના પેકેટ નથી દેખાતા. તો ફાઇનલી આટલી બધી ખરીદી કરી લીધી છે. આ ખાંડ, આ બીજું બધું, આ કેલોક્સ મૂસલી લીધી છે, ચા લીધી છે, સફોલા ઓટ્સ લીધા છે, પાર્લેજી બિસ્કિટ છે, આ વજ્રનો રાજગરો છે, મેગી છે. હજુ એ કેટલાનું બિલ બને. હા, મારે ફેસ વોશ લેવાનો હતો તો તમે ફેસ વોશ બી લઈ લીધું અને આ જો વજ્ર બૂમા બૂમ કરી રહ્યો છે. ચલો હવે અહીંયાથી બિલિંગ કરાવીએ, પછી પહેલાં આ બધો સામાન ઘરે મૂકીએ, પછી ચક્કર મારવા જઈએ. એવું વજ્રને હે શું થયું? આટલો બધો સામાન લઈને આવ્યા. આ રૂચાની મેગી, રૂચાના બિસ્કિટ્સ, આ ખાંડ. આ તો જો રૂચાની એકલીની ના કહેવાય, આ તમે બંને ખાઈશું. આ મેં ખાલી એક મંચાઉ સૂપ લીધું અને અત્યારે બને છે ને એ પાસ્તા મેં મારા માટે લીધા. આ રાજગરાનો લોટ વજ્ર માટેનો, બરાબર. આ એક ફેસ વોશ લીધું, એ મેં લીધું. આ તેલ રૂચા કે હું તમને બી નાખી આપીશ. સફોલા મસાલા ઓટ્સ લીધા, પાછું ડાયટિંગ સ્ટાર્ટ કરવાનું છે. અને મ્યુસલી લીધી છે અને ચા લીધી અને ચિયા સીડ્સ લીધા જે કાલથી ચાલુ કરવાના છે સવારથી. અત્યારે ના પલાળાય બેટા, અને રાત્રે ઊંઘતી વખતે પલાળવાના હોય. અને આ જો અહીંયા મેં મારા પાસ્તા થવા મૂકી દીધા છે અને રૂચા એના માટે મેગીની બધી સામગ્રી તૈયાર કરી રહી છે. અને આ જો અમારો બબ્બર શેર. એ શેરુ ચા ચા ચા. વજ્ર બોલ તો પપ્પા, બોલો મમ્મા. એટલે એકચ્યુઅલી અમે લોકો છે ને દૂધ લાવવાનું ભૂલી ગયા હતા, તો હવે જઈએ છીએ દૂધ લેવા માટે. અમારા નિયમ છે કંઈ લેવા જો તમે સાથે જ જઈએ ને પ્રેરક. 3 ટીકડા સાથે જ જાય બધે. અને આજે તો મેં ને પ્રેરક એમ મેચિંગ પહેર્યું છે. ભાઈ એવું કહેવાય સોમવારે વ્હાઈટ પહેરવું જોઈએ એટલે મેં બી આજથી આદત ડાલી છે. આદત ડાલી છે.